હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકાસ્વાદમાં। આજે હું તમારા માટે મસૂર પુલાવની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। ગેસ ચાલુ કરી આપણે એની કુકર લિંક મૂકી મેં દીધું નીચે છે। ડિસ્ક્રિપ્શન એની બોક્સમાં અંદર આપી દીધી 2 છે। ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું। જીરું આપણું તતડી ગયું છે તો એની અંદર આપણે આ ખડા મસાલા એડ કરી દઈશું। 3 લવિંગ, 2 નાના તજના ટુકડા, 1 સ્ટાર ફૂલ, 1 તજપત્તા અને 2 લીલા મરચાં। અને એની અંદર 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 ટામેટું, 1 ટેબલસ્પૂન આદું અને લસણની પેસ્ટ અને 1 નાનું બટાકું બધું અંદર એડ કરી દઈશું। આને આપણે 2 કે 3 મિનિટ માટે સાંતળી લઈશું। વેજીટેબલ આપણા બધા સરસ સંતળાઈ ગયા છે। તેની અંદર આપણે મસાલા કરી દઈશું। અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો। આને એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। તો એની અંદર મેં આ અડધો કપ મસૂરને 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા। તે સરસ પલળી ગયા છે અને એ પાણી કાઢી નાખવાનું ને પછી આમાં એડ કરી દેવાના। અને 1 કપ બાસમતી ચોખાને પણ મેં સારી રીતે ધોઈને પલાળી રાખ્યા હતા। એને ખાલી 5 થી 7 જ મિનિટ માટે મેં પલાળ્યા હતા, તો એ એડ કરી દઈશું। તો એક વખત આપણે હલાવી કાઢવાનું છે। હવે આપણે ચોખા અને મસૂર 1.5 કપ છે તો એની અંદર આપણે 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે। આ 3 કપ પાણી એડ કર્યું અને બીજું અડધો કપ આપણે વેજીટેબલના ભાગનું એડ કરીશું। એટલે ટોટલ 3.5 કપ આપણે પાણી એડ કર્યું છે। આવી રીતે એક વખત સરસ હલાવી દેવાનું। હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। એ પણ લગભગ 1 ટીસ્પૂનની ઉપર થોડુંક લીધું છે। હવે આને ઢાંકણ બંધ કરીને આપણે 3 વિસલ થવા દઈશું। પછી હવા કાઢીને આપણે એક જોઈ લેવાનું। પુલાવ આપણો રેડી છે। હવે ઉપરથી આપણે થોડું ઘી એડ કરીશું। ને થોડા લીલા ધાણા। હવે એને એકદમ હળવા હાથે હલાવવાનું છે કે આપણા ચોખા ભાંગે ના એ રીતે એને હલાવવાનો છે। તો આપણો મસૂર પુલાવ તૈયાર છે, એને આપણે સર્વ કરી લઈશું। છે આપણો ગરમા ગરમ મસૂર પુલાવ। ફ્રેન્ડ્સ,
આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.